સુરત શહેરના વરાછા વિસ્તારમાં સસ્તામાં સોનું આપવાની લાલચમાં એક ટોળકી દ્વારા બોગસ આંગણિયા પેઢી ઊભી કરી ₹87 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે। પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી 2 લોકોની ધરપકડ કરી છે। સુરત શહેરના વરાછા વિસ્તારના સસ્તામાં સોનું આપવાની લાલચમાં એક ટોળકી દ્વારા બોગસ આંગણિયા પેઢી ઊભી કરી ₹87 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે। આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી 2 લોકોની ધરપકડ કરી છે। ફરિયાદીનું કહેવું છે કે આરોપીઓએ તેમને વિશ્વાસમાં લઈ સસ્તા દરે સોનું આપવાનું વચન આપ્યું હતું। ત્યારબાદ તેમની પાસેથી રોકડ રૂપિયામાં 87 લાખ બોગસ આંગણિયા પેઢી ખાતે જમા કરાવ્યા। પછીથી ટોળકીના સભ્યોએ ત્રીજા માળેથી આ રૂપિયા નીચે ફેંક્યા અને ભાગી છૂટ્યા હતા। આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે વરાછા પોલીસે તપાસ કરી 2 ઇસમોને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી પોલીસે 5 લાખ રોકડા કબજે કર્યા છે। પોલીસ હવે ટોળકીના અન્ય સભ્ય અને ગુનામાં વપરાયેલા અન્ય પુરાવાની શોધખોળ કરવામાં લાગી છે। આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે। લોકોને આવી સ્કીમ સામે સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આંગણિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આંગણિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી। આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આમાં કુલ 8 આરોપી છે, એ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।